નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો. મિત્રો, ગત વિડીયો લેક્ચરમાં મધ્યકાલીન સાહિત્ય વિશે સમજ મેળવી હતી. આજે આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ નાલંદા વિદ્યાપીઠ. બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. સૌપ્રથમ તો ભારતમાં નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે યાદ રાખો કે બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આ વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં દરેક ધર્મનો ફાળો અગત્યનો રહ્યો છે. તે પૈકી બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું વિશેષ જોવા મળે છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. મહાવીર સ્વામી જે જૈન ધર્મના 24મા તીર્થકર છે અને મહાવીર સ્વામી દ્વારા આ સ્થળે 14 ચતુર્માસના વ્રત કરવામાં આવ્યા હતા. ચતુર્માસ એટલે દેવ પોઢી 11થી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધીનો જે 4 માસનો સમયગાળો છે એમને એક ચતુર્માસ કહેવામાં આવે છે. દેવ પોઢી જે અષાઢ સુદ 11નું પર્વ અને દેવ ઉઠી કારતક સુદ 11નું પર્વ. આમ અષાઢ માસથી લઈ અને કારતક સુદ સુધીના 11ના સમયગાળાને એક ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આવા 14 ચતુર્માસના વ્રત મહાવીર સ્વામી દ્વારા નાલંદા ખાતે કરવામાં આવ્યા હતા, જેથી આ સ્થળ એક જૈન તીર્થસ્થાન પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવવામાં આવેલ. કુમારગુપ્ત નામના શાસક દ્વારા 5મી સદીના અરસામાં નાલંદા વિદ્યાપીઠ ખાતે એક બૌદ્ધ મઠની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. બૌદ્ધ મઠ સ્થાપાયા બાદ આ વિદ્યાપીઠની ખ્યાતનામના છે એ વધી હતી. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. તેમના વિદ્વાનો દ્વારા હસ્તલિખિત એટલે કે પોતાની જાતે જ લખેલા ગ્રંથો અને આવા ગ્રંથોના અનેક અમૂલ્ય ભંડારો છે ત્યાં જોવા મળતા હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા અને આ વિદ્યાપીઠ એક વિશ્વવિદ્યાલય બની હતી. ભારતીય સંસ્કૃતિનું એક તીર્થસ્થાન હતું. ધર્મક્ષેત્ર તો હતું જ, પણ સાથે સાથે એક તીર્થસ્થાન તરીકે પણ નાલંદા વિદ્યાપીઠની ગણના થતી હતી. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા. આ એક વિશ્વવિદ્યાલય હોવાના કારણે ભારત અને ભારત સિવાયના અન્ય દેશોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં વિદ્યાભ્યાસ કરવા માટે આવતા હતા. મહાન મુસાફર યુઆન સાંગ પણ અહીં આવેલ. યુઆન સાંગ એક ચીની મુસાફર હતા અને એમને પણ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયમાં માત્ર ખંડેરો જ જોવા મળે છે, એટલે કે આજે આ વિદ્યાપીઠ એ ભગ્ન અવશેષ હાલતમાં છે, પરંતુ એમના માત્ર અવશેષો આજે જે બચ્યા છે એ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. ભલે આજે આ વિશ્વવિદ્યાપીઠ હયાત નથી, પરંતુ તેમના ખંડેરો પરથી પણ આપણે એટલો અંદાજ લગાવી શકીએ છીએ કે આ વિદ્યાપીઠ ભારતીય સંસ્કૃતિની એક કેટલી ભવ્ય વિદ્યાપીઠ હશે અને ત્યાં દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા તેમનું મહત્વ પણ સમજાઈ શકે. નાલંદામાંથી ભણી અને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. આ વિદ્યાપીઠ માત્ર ભારતની નહીં પણ વિશ્વની એક આદર્શ વિદ્યાપીઠ બની હતી અને એટલા માટે જ નાલંદા વિદ્યાપીઠમાં ભણેલ કોઈ પણ વિદ્યાર્થી જ્યારે વિદ્યાભ્યાસ પૂરો કરે ત્યાર પછી તે એક આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. ઈસુની 5મી સદીથી 11મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ સર્વોચ્ચ સ્થાને હતું. ખાસ યાદ રાખો કે આ સમય દરમિયાન નાલંદા વિદ્યાપીઠનું શિક્ષણ
સર્વોચ્ચ સ્થાને હતું. તો ઈસુની 5મી સદીથી લઈ અને 11મી સદી સુધીનો જે સમયકાળ છે એ સમયકાળ દરમિયાન છે એ આ વિદ્યાપીઠ શિક્ષણના સર્વોચ્ચ સ્થાને ઉત્તમ સ્થાને જોવા મળતી હતી. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. નાલંદા વિદ્યાપીઠના સમયકાળમાં ભારતમાં વિશ્વભરની અંદર શ્રેષ્ઠ કહી શકાય એવા ગ્રંથાલયો એટલે કે પુસ્તકાલયો પણ આ નાલંદા વિદ્યાપીઠમાં જોવા મળતા હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. જે રીતે નાલંદા વિદ્યાપીઠ એક વિશ્વવિદ્યાલય હતી, તેવી જ રીતે તક્ષશિલા વિદ્યાપીઠ જે પંજાબ અને હાલ પાકિસ્તાનમાં આવેલ આ વિદ્યાપીઠ જે તક્ષશિલા અને નાલંદા આ બંને વિદ્યાપીઠમાં આવેલા એમના જે ગ્રંથાલયો છે એ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ત્યાં આવતા હતા. આમાંનો માત્ર યુવાન સાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા અને તક્ષશિલા ખાતે જે અભ્યાસ કે સંશોધન માટે આવતા દેશ વિદેશથી આવતા વિદ્યાર્થીઓમાં હ્યુએન સાંગ નામના જે ચીની યાત્રી હતા એ પોતે અહીંથી 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયા હતા. ખાસ યાદ રાખજો સંખ્યા કે હ્યુએન સાંગ નાલંદા વિદ્યાપીઠમાંથી કેટલા હસ્તલિખિત ગ્રંથો ચીન લઈ ગયા હતા. તો 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયા હતા. 7મી સદીમાં હ્યુએન સાંગે મુલાકાત લીધી હતી. એક માર્ક માટે પ્રશ્ન યાદ રાખો કે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત હ્યુએન સાંગે ક્યારે લીધી હતી? તો 7મી સદી દરમિયાન. આમ તો આ વિદ્યાપીઠનો સમયકાળ ઈસુની 5મી સદીથી 11મી સદી સુધીનો હતો, પરંતુ 7મી સદી દરમિયાન હ્યુએન સાંગ દ્વારા અહીં મુલાકાત લેવામાં આવી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા, એટલે કે નાલંદા વિદ્યાપીઠની અંદર ખંડોની સંખ્યા 7 હતી. વ્યાખ્યાન માટેના 300 ખંડ હતા, એટલે કે અલગ અલગ રીતે વ્યાખ્યાનમાળા દ્વારા વ્યાખ્યાન આપી શકાય એ માટે 300 જેટલા વ્યાખ્યાન ખંડો એ જોવા મળતા હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાર્થી ત્યાં જ રહી અને અભ્યાસ કરી શકે એ માટે વિદ્યાર્થીને રહેવા માટે આ સ્થળે ખાસ કરી અને વિદ્યાર્થીના અભ્યાસ અને રહેવા માટે આ મઠોની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. વિદ્યાર્થીઓના પાછળ જે કંઈ ખર્ચ થતો હતો અને એ ખર્ચ વિદ્યાપીઠનો જે કંઈ ખર્ચ હોય એ નિર્વાહ થઈ શકે એ માટે અનેક ગામો છે એ વિદ્યાપીઠને દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. સૌથી મહત્ત્વની વિશેષતા તો આ વિદ્યાપીઠની એ છે કે ત્યાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર વિનામૂલ્યે આપવામાં આવતું હતું. અને આ જે કંઈ ખર્ચ થાય એ ખર્ચ ગામમાંથી જે કંઈ આવક આવે એ આવકમાંથી એમનો નિભાવ કરવામાં આવતો. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ યાદ રાખો કે નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલય કયા નામે ઓળખાતો હતો? તો નાલંદા વિદ્યાપીઠનો જે ભવ્ય ગ્રંથાલય હતો એ ધર્મગંજ નામે ઓળખાતો હતો. ઈસવીસનની 5મીથી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. ઈસુના સમયકાળની 5મી સદીથી લઈ અને 11મી સદી સુધી આ વિદ્યાપીઠ એક ખ્યાતનામ કે પ્રસિદ્ધિ તરીકે વિદ્યાના ધામ તરીકે બની રહી હતી. ત્યારબાદ હવે બીજી વિદ્યાપીઠ તક્ષશિલા. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તક્ષશિલા ક્યાં આવેલી છે? તો હાલ તો પાકિસ્તાનમાં આવેલ છે, પરંતુ ભારત અને પાકિસ્તાન જ્યારે અલગ નહોતા થયા એ સમય દરમિયાન તક્ષશિલા છે એ રાવલપિંડીથી પશ્ચિમે અને પંજાબની અંદર પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ જે ભારતમાં ગણાતી હતી તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર પણ હતું. તે સમયે તક્ષશિલા
ખાસ કરી અને હિન્દુ અને ઈરાન વચ્ચે આવેલો જે પ્રાંત અથવા તો હાલના સમયમાં જે કંદહાર તરીકે ઓળખાય છે, એ ગાંધાર પ્રદેશની તે સમયે રાજધાની હતી. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. આ પ્રશ્ન પણ યાદ રાખજો મિત્રો કે તક્ષશિલા વિદ્યાપીઠમાં કેટલી વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. એટલે વિદ્યાર્થીઓ ગુરુની સાથે જ આશ્રમમાં રહી અને એ જ જગ્યા પર વિદ્યાભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે પણ અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. આ ભવ્ય અને પ્રસિદ્ધ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર ભગવાન બુદ્ધના શિષ્ય જીવક દ્વારા પણ અહીં અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એમણે આયુર્વેદને લગતા પાઠોનું શિક્ષણ એ તક્ષશિલાની અંદર મેળવ્યું હતું. અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્યએ પણ અહીં અભ્યાસ કર્યો હતો. ભગવાન બુદ્ધના શિષ્ય જીવક અને એ સિવાય અર્થશાસ્ત્રના વિદ્વાન પંડિત કૌટિલ્ય દ્વારા જે અર્થશાસ્ત્ર આપવામાં આવ્યું છે, એ અર્થશાસ્ત્રના રચયિતા કૌટિલ્યએ ખુદ અહીં અભ્યાસ કર્યો હતો. દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. કેટલીક દંતકથાઓ અનુસાર એવું કહેવાય છે કે રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરત અને એમના પુત્ર તક્ષના નામ ઉપરથી આ સ્થળનું નામ, આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા આપવામાં આવ્યું હતું એવું મનાય છે. 7મા સૈકામાં એટલે કે 7મી સદીમાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. તક્ષશિલા વિદ્યાપીઠનો સમયકાળ ખાસ કરીને 7મો સૈકો એટલે કે 7મી સદી દરમિયાન એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. તો આ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ પરસ્પર બંને એકબીજાની સમકાલીન વિદ્યાપીઠો હતી. કારણ કે નાલંદા વિદ્યાપીઠમાં પણ 5મી થી 11મી સદી સુધીનો સમયકાળ છે એક વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી અને તક્ષશિલા છે એ 7મા સૈકાનું મહત્વનું વિદ્યા કેન્દ્ર હતું. માટે બંને એકબીજાની સમકાલીન વિદ્યાપીઠો હતી. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું. સૌથી મહત્વનું લક્ષણ તો એ છે આ વિદ્યાપીઠનું કે અહીં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે નહીં પણ પોતાના રસના વિષય ક્ષેત્રમાં શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. એટલે કે ખાસ કરી અને વિદ્યાભ્યાસ સમય દરમિયાન શિક્ષક સામે વિદ્યાર્થીઓની સંખ્યા ફરજિયાતપણે કોઈ ચોક્કસ હતી એવું નહીં, પરંતુ ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. છતાં એક રીતે શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. એટલે કે સરેરાશ 20 જેટલા વિદ્યાર્થીઓ એક શિક્ષક પાસે આ વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરતા હતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે મળતા હતા. વારાણસી કે જે કાશી તરીકે જાણીતું છે, ત્યારબાદ રાજગૃહ જે મગધ દેશની રાજધાની અને મિથિલા જે રાજા જનકની રાજધાની હતી, તેમજ ઉજ્જૈન જેવા અનેક દેશના દૂરના સ્થળોએથી અલગ અલગ દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ તક્ષશિલા ખાતે અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હતા. વારાણસીના રાજકુમારો અહીં શિક્ષણ લેતા હતા. વારાણસી એટલે કે કાશીના જે રાજકુમારો હતા, રાજાના પુત્રો હતા, એ પણ આ વિદ્યાપીઠની અંદર શિક્ષણ લેતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. મિત્રો, આ શિક્ષણ માટે વિદ્યાપીઠનું મહત્વ કેટલું હશે એ આ બધા વિદ્વાનોના અભ્યાસ પરથી પણ એટલું ચોક્કસ કહી શકાય કે એ લોકો દ્વારા અહીં અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને જેમાં કૌશલના રાજા પ્રસેનજીત, અગાઉ આપણે જોયું કે વ્યાકરણશાસ્ત્રી પાણિની જેમને અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ આપ્યો હતો, એમના રચયિતા રાજનીતિજ્ઞ કૌટિલ્ય, આ દરેક વિદ્વાનોએ પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. તે ભારતભરની અંદર એક શિક્ષણના કેન્દ્ર તરીકે, વિદ્યાના કેન્દ્ર તરીકે એમણે પ્રસિદ્ધિ મેળવી હતી. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા હતા. ખાસ કરી અને આ વિદ્યાપીઠની પરંપરા અનુસાર દરેક વિદ્યાર્થીઓ ગુરુના
ઘરે રહીને જ તેમની સાથે અભ્યાસ કરતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. કે તક્ષશિલાની અંદર જે 64 પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું તેમાં મુખ્યત્વે કઈ કઈ વિદ્યાઓ હતી તો વેદનું શિક્ષણ, ત્યાર પછી શસ્ત્રક્રિયા કઈ રીતે કરવી એમને લગતી શિક્ષણની પરંપરા પણ આ વિદ્યાપીઠમાં આપવામાં આવતી હતી. ગજ વિદ્યા, ગજ એટલે કે હાથી, અને હાથીને ચલાવવા માટેની વિદ્યા ધનુર્વિદ્યા, કઈ રીતે ધનુષ ચલાવવું, વ્યાકરણને લગતું શિક્ષણ, તત્વજ્ઞાનને લગતું શિક્ષણ, યુદ્ધ વિશેની વિદ્યા, ખગોળ, જ્યોતિષ, આ દરેક પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ એ આ વિદ્યાપીઠની અંદર આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યએ પણ અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં શિક્ષણ લીધું હતું. મિત્રો, આ વિદ્યાપીઠની કેટલી ખ્યાતિ હશે કે અનેક વિદ્વાનો દ્વારા અહીં શિક્ષણ મેળવવામાં આવ્યું હતું, અને જેમાં શિક્ષણવિદ કહી શકાય એવા ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં શિક્ષણ લઈ ચૂક્યા હતા. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. 5મી સદીનો અરસ્સો એ સમયકાળ દરમિયાન ચીનના ફાહિયા એટલે કે એ ચીની યાત્રી હતા, અને એ ચીની યાત્રી ફાહિયાન છે એમને એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં 6 વર્ષ ભારતની અંદર પસાર કર્યા હતા, અને એ સમયકાળ દરમિયાન એમને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત પણ લીધી હતી. તો મિત્રો, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, અને હવે ત્રીજી વિદ્યાપીઠ વિશે વાત કરીએ, વારાણસી અથવા તો કાશી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. એક વિદ્યાપીઠ તો હતી જ, પરંતુ સાથે સાથે એક યાત્રાધામ તરીકે પણ કાશીને ઓળખવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ખાસ યાદ રાખો, કયા સમયકાળ દરમિયાન વારાણસી એક વિદ્યાનું કેન્દ્ર હતું તો ઈસવીસન પૂર્વે 7મો સૈકો એટલે કે 7મી સદી એ ભારતમાં પ્રસિદ્ધ એક વિદ્યાના સ્થળ તરીકે ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. ખાસ કરી અને પ્રાચીન સમયકાળમાં ઉપનિષદ કાળમાં તે એક આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વારાણસીની ગણના થતી હતી. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. આર્ય રાજા અજાતશત્રુનો અર્થ થાય છે જેનો કોઈ દુશ્મન ન હોય, અને એક પ્રાચીન રાજાઓ માટે વપરાતું નામ. તો એ અજાતશત્રુ જે ઉપનિષદ કાળમાં તત્વજ્ઞાની પણ હતા અને પોતે વિદ્યાના પોષક હતા, વિદ્યાને જાણકાર હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ અહીં હોવાનો ઉલ્લેખ છે. વ્યાસ સંહિતા અનુસાર મહર્ષિ વેદવ્યાસ પણ અહીં આશ્રમ બાંધી અને વસવાટ કર્યો હોવાનું મનાય છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી ઉપર પસંદગી ઉતારી હતી. ભગવાન બુદ્ધ જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા ત્યારે આ ધર્મને પ્રચાર અને પ્રસાર થઈ શકે માટે ભગવાન બુદ્ધ દ્વારા આ સ્થળ ઉપર પસંદગી ઉતારવામાં આવેલી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. આદિકવિ શંકરાચાર્ય દ્વારા એમના તત્વજ્ઞાનને લગતા વિચાર અને વેદાંતના નૂતન એટલે કે નવા સિદ્ધાંતોની લોક સ્વીકૃતિ માટે એમણે કાશી ઉપર પસંદગી ઉતારી હતી અને પોતે કાશી ગયા હતા. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. ચૈતન્ય મહાપ્રભુ અને તે સમયે વલ્ભાચાર્ય કે જેમણે પુષ્ટિ માર્ગ આપ્યો અને જે શ્રીમદ વલ્ભાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, એમના સંપ્રદાયોની પ્રતિષ્ઠા મેળવવા માટે પણ એમણે વારાણસી કે કાશી જઈ અને આ પ્રતિષ્ઠા મેળવી. અન્ય રાજાના રાજકુમારો પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી
અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. જ્યારે પંજાબમાંથી સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું અને એવા સમય દરમિયાન પંજાબમાંથી સ્થળાંતરિત થઈ અને વિદ્વાન પંડિત કુટુંબોમાંના કેટલાક વ્યક્તિઓ કાશી અને કેટલાક લોકો કાશ્મીર જઈને વસેલા. અન્ય રાજાના કુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. દેશભરના જુદા જુદા નગરો કે રાજ્યોના રાજાઓના રાજકુમારો પણ શિક્ષણ લેવા માટે અહીં કાશી ખાતે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. સમ્રાટ અશોકે વારાણસી ખાતે સારનાથ મઠની સ્થાપના કરી હતી અને આ સારનાથ મઠની પ્રસિદ્ધિ એક વિદ્યાના ધામ કે વિદ્યાના કેન્દ્ર તરીકે નામના એમને મળી હતી. તો વારાણસી એક યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ હતું અને વિદ્યાના કેન્દ્ર તરીકે પણ એમને પ્રતિષ્ઠા મળી હતી. ત્યારબાદ ચોથી અને ગુજરાતની મહત્વની વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાપીઠ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ચારે ચાર વિદ્યાપીઠમાં મિત્રો સમયગાળો યાદ રાખજો કે કયા સમયગાળા દરમિયાન વિદ્યાના કેન્દ્ર તરીકે જે તે વિદ્યાપીઠની નામના હતી. તો ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું અને આ વલ્લભી જે આજનું ભાવનગર પાસેનું વલ્લભીપુર. હવે વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તાત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. વલ્લભી વિદ્યાપીઠ એક વિદ્યાનું કેન્દ્ર બને અને વિદ્યા માટે એમના નિભાવ માટે મૈત્રક વંશના તે સમયના તત્કાલીન શાસકો અને ત્યાંના નાગરિકો દ્વારા સૌથી મહત્વનો ફાળો છે એ આપવામાં આવ્યો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. ભિક્ષુ એટલે કે બૌદ્ધ સાધુ અથવા તો બૌદ્ધ ભિક્ષુ. અને આ વિદ્યાપીઠની અંદર 7મી સદીના અરસામાં બૌદ્ધ ભિક્ષુઓ ત્યાં વસવાટ કરતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મની અંદર બે પંથ છે, હિનયાન અને મહાયાન. વલ્લભી વિદ્યાપીઠની અંદર તે સમયે બૌદ્ધ ધર્મનો જે હિનયાન પંથ છે એમનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. વિદ્યાપીઠની અંદર મુખ્યત્વે આચાર્યો તરીકે 7મા શતકની મધ્યમાં એટલે કે 7મી સદીના મધ્ય ભાગમાં ત્યાંના પ્રસિદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી નામના બંને વિદ્વાનો દ્વારા ત્યાં આચાર્ય તરીકે છે એ કામગીરી કરતા હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. દૂર દૂરના ગંગા અને યમુના એટલે કે ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે દૂર દૂરના સ્થળોએથી અહીં આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. આગળ આપણે જોયું કે નાલંદા વિદ્યાપીઠ ભારતની પૂર્વમાં બિહાર રાજ્યમાં બડગાંવ પાસે આવેલી છે અને બીજી જે વલ્લભી વિદ્યાપીઠ છે એ ભારતની પશ્ચિમે ગુજરાતમાં આવેલી છે. આ બંને વિદ્યાપીઠો પરસ્પર એકબીજાની સાથે સ્પર્ધા કરતી હતી એવું નિવેદન ચીની પ્રવાસી ઇત્સિંગ દ્વારા અપાયું હતું. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480થી ઈસવીસન 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. વલ્લભી વિદ્યાપીઠ તે સમયે ગુજરાતની રાજધાની પણ હતી અને આંતરરાષ્ટ્રીય બંદર, ખાસ કરી અને તે સમયે મૈત્રક વંશના શાસકોની રાજધાની અને એક આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વલ્લભીની ગણના થતી હતી. અને આ સમયકાળ હતો 480થી લઈ અને 775 સુધીનો. તે સમયે વલ્લભીના શાસકો મૈત્રક રાજવીઓ હતા અને તેમના દ્વારા વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા ગણાતા
હતા, એટલે કે વલ્લભી વિદ્યાપીઠ માટે જે કંઈ ખર્ચ થાય એમના નિભાવ માટેનો, એ તમામ ખર્ચ છે એ મૈત્રક રાજાઓ દ્વારા એમનો નિભાવ કરવામાં આવતો હતો. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. મિત્રો, સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કે આ વલ્લભી વિદ્યાપીઠ તે સમયે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું અને તેમને મદદ કરનાર, તેના નિભાવ માટે સહાય કરનાર મૈત્રક વંશીઓ જે હતા, મૈત્રક રાજાઓ હતા, એ પોતે બૌદ્ધ ધર્મના ન હતા, છતાં પણ પોતે એક સનાતની ધર્મ હોવાના કારણે, મૂળ ધર્મ એમનો હોવાના કારણે એમણે આ સંસ્થાને મદદ કરી હતી. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. ઈસવીસન 775ની અંદર આરબ પ્રજાએ વલ્લભી પર આક્રમણ કર્યું અને તે સમયે ત્યાંના શાસકો મૈત્રકો હતા. મૈત્રકો સાથેના આરબોના યુદ્ધમાં મૈત્રકો પરાજિત થયા, એમની હાર થઈ અને અંતે વિદ્યાપીઠ છે એ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા હતા. જે વિદ્વાનો આ વિદ્યાપીઠની અંદર હતા, એ દરેક વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા હતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવી અને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. રાજ્યસભાના આયોજન સમય દરમિયાન વિદ્વાનો રાજ્યસભામાં પોતાનું પાંડિત્ય દાખવી, પોતાની પંડિતાઈ દાખવી અને રાજતંત્રમાં પોતાના ઊંચા અધિકાર કે પદની પ્રાપ્તિ કરતા હતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ દરેક વિદ્યાપીઠ નાલંદા, તક્ષશિલા, કાશી અને વલ્લભી, આ દરેક જાણીતી વિદ્યાપીઠો એ જ્ઞાનની આરાધના તેમજ વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે માત્ર ભારતમાં નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત, એટલે કે સારી સંસ્કૃતિવાળા સંસ્કારી ભારતની અંદર એ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ હતી. અને આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા હતા. ખાસ મહત્વ આ વિદ્યાપીઠોનું એ હતું કે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના જુદા જુદા દેશોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠોની અંદર અભ્યાસ કરવા માટે આવતા હતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ એટલી ખ્યાતનામ બની કે તેમને આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ પણ કહી શકાય. તેમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું હતું. આ દરેક વિદ્યાપીઠમાં અલગ અલગ વિદ્યાશાખાઓને લગતું શિક્ષણ મળતું હતું. આ બધી જ વિદ્યાપીઠના નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. કોઈ પણ વિદ્યાપીઠની અંદર એમના નિભાવ માટે જે કંઈ ખર્ચ થાય છે એ નિભાવ ખર્ચ તે રાજાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા મળેલા દાનમાંથી થતો હતો. એ હકીકત છે કે સમાજમાં આવા શ્રેષ્ઠીઓ અને રાજાઓએ કરેલા દાન કે આપેલા રકમના કારણે જ આ વિદ્યાપીઠનો નિભાવ થતો હતો અને એટલા માટે જ સમાજની અંદર આ વિદ્યાપીઠ પ્રત્યે એક પ્રીતિ અને નિષ્ઠા કેવી હશે એ આપણે ચોક્કસપણે કહી શકીએ. ભારતીય વિદ્યા, કળાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. આજે આ યુનિવર્સિટીઓ જે છે એ જ પ્રકારની તે સમયે વિશ્વવિદ્યાલયો તરીકે ઓળખાતી આ વિદ્યાપીઠો એ ભારતીય વિદ્યા, જુદી જુદી કળાઓ અને જ્ઞાન અને વિજ્ઞાનને લગતું શિક્ષણ આપતી આ એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટીથી કમ ન હતી. તો મિત્રો, અહીં આપણે 4 વિશ્વ વિદ્યાપીઠ કહી શકાય એવી વિદ્યાપીઠો વિશે અભ્યાસ કર્યો, જેમાં નાલંદા, તક્ષશિલા, વારાણસી અથવા તો કાશી અને વલ્લભી. તો આજે અહીં ચોથો પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કમાં પાઠ 4ના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટમાં એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવા. ફરી વખત મળીશું નવા પ્રકરણમાં, નવા ટોપિક સાથે, નવા વિડીયોમાં.